નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 4 પ્રસારમાન શીખવા જઈ રહ્યા છીએ. ત્યારે અત્યારની કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને રાખી અને આપણા અભ્યાસક્રમમાં જે ફેરફાર થયા છે એને પણ ખાસ ધ્યાનમાં લેશો. એ તમામ બાબતો તમને વિડીયો દરમિયાન આપી દેવામાં આવશે, સમજાવી દેવામાં આવશે. તો એ બાબત પણ અહીંયા સમજી લેજો. આપણે શાળામાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરેલ છે અને ઓનલાઈન પરીક્ષામાં ટૂંકા પ્રશ્નો અને વિકલ્પો પૂછાશે. એટલે તમામ પ્રકરણના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો તૈયાર કરવા. એ વિકલ્પો પાઠ્યપુસ્તકના હોય, નવનીતના હોય, કુમાર પ્રકાશનના હોય કે જાતે બનાવેલા હોય તો પણ ચાલશે. વિકલ્પમાં ફક્ત તમારે સાચા જવાબો જ લખવાના છે. એટલે ઉપર આખો વિકલ્પ લખ્યા બાદ નીચે એનો સાચો જવાબ, ઉપર વિકલ્પ લખ્યા બાદ નીચે સાચો જવાબ, અને ટૂંકા પ્રશ્નમાં પ્રશ્ન જવાબ લખવાના છે. અહીંયા જોઈ લઈએ. આ પ્રકરણમાં પ્રસારમાનમાં આપણે આટલા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. એમાંથી પ્રસારમાનનો અર્થ અને તેના લક્ષણો, નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ, પ્રસારમાન, નિરપેક્ષ અને સાપેક્ષ માપના ખ્યાલોમાં આનો અભ્યાસ આપણે કરવાનો નથી, વિસ્તારનો, ને એ રીતે સરેરાશ વિચલનનો અભ્યાસ કરવાનો નથી. અત્યારે આ અભ્યાસક્રમમાં રદબાતલ કરેલ છે. અત્યારે કોવિડ-19ની પરિસ્થિતિના અનુસંધાને ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરવાનો છે. અને આ બંને મુદ્દાઓ જે છે પાછળના 5મા પ્રકરણમાં સમાવિષ્ટ છે. અને ત્યારબાદ મિશ્ર પ્રમાણિત વિચલનનો પણ ઉપયોગ કરવાનો નથી. તો પ્રસારમાનના મુદ્દામાં અભ્યાસ કરવા માટેના મુદ્દામાં સમજી લો કે અહીંયા અને દરેક પ્રકરણમાં અગાઉ પણ સૂચના આપી છે એ પ્રમાણે સારાંશ, પ્રકરણની એક ઝલક અને સૂત્રોની યાદી લખવી અને તૈયાર કરવી. વિકલ્પમાં પણ તમને સૂચના આપી દીધી છે અને અહીંયા ટૂંકા પ્રશ્નોમાં પણ આપી છે. પણ આ પ્રકરણમાં ખાસ ખ્યાલ રાખવાનો છે એ કે બિનજરૂરી હાલ તૈયારી કરતા નહીં, જરૂર પૂરતી તૈયારી કરવાની છે. કારણ કે આમાં અમુક મુદ્દાઓ નીકળી ગયા છે. તો પ્રસારમાન અથવા ચલન માહિતીના અવલોકનોનો પ્રસાર કે ફેલાવો દર્શાવતું મૂલ્ય એટલે પ્રસારમાન. વિસ્તાર નીકળી ગયું છે અત્યારે, છતાં ટૂંકા પ્રશ્નમાં ક્યાંક પૂછાઈ શકે તો કામ આવી શકે. એ પ્રમાણે ચતુર્થક વિચલન, આ પણ પ્રસારનું એક સ્થાનીય માપ છે. તેમાં માહિતીના ફક્ત વચ્ચેના 50% અવલોકનોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ તમામ મુદ્દાઓ ટૂંકા પ્રશ્નોમાં તૈયાર કરવાના રહે છે અને સમજવાના રહે છે. હું તમને હમણાં દાખલા બધા ગણાવું છું. પ્રકરણની એક ઝલક, પ્રસારમાન, સ્થાનીય માપો, વિચલન આધારિત માપો. હવે જ્યાં જ્યાં મુદ્દો આ વિસ્તારનો સંકળાયેલો છે એ અત્યારે રદ થઈ ગયેલો છે, એ ખાસ ધ્યાનમાં લેજો. અને અહીંયા સરેરાશ વિચલન હાલ પૂરતું રદ થઈ ગયેલું છે. આ બે મુદ્દાઓ છે. એટલે સ્થાનીય માપોમાંથી ચતુર્થક વિચલન અને વિચલન આધારિત માપોમાં પ્રમાણિત વિચલન. પણ ટૂંકા હેતુલક્ષી પ્રશ્નોમાં કમ્બાઈન મુદ્દો હોય તો એ પૂછાઈ શકે છે. એ પ્રમાણે સૂત્રોની યાદીમાં પણ તમે જોશો તો વિસ્તાર ચતુર્થક વિચલન રહેશે, સરેરાશ વિચલન નીકળી ગયું છે. અને અહીંયા સૂત્રો પણ જુઓ તો અગાઉના પ્રકરણમાં 3માં જે તૃતીય ચતુર્થક માઇનસ પ્રથમ ચતુર્થક ભાગ્યા 2 એટલે ક્યુડી ચતુર્થક વિચલન થાય છે. એના આધારે ચતુર્થક વિચલનાંક શોધાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને આ તમામ મુદ્દા ફાવે એવા જ છે. Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1, આને છોડી દેવાનું છે. અત્યારે પ્રમાણિત વિચલન, અત્યારે તમારે ઓનલાઈન એક્ઝામ નજીકમાં છે એના સંદર્ભે જ અત્યારે આ પુનરાવર્તનના ભાગરૂપ તૈયારી કરાવી રહીએ છીએ.
પ્રમાણિત વિચલનમાં અવર્ગીકૃત માહિતી માટે અને પ્રમાણિત વિચલનાંક s ભાગ્યા x બાર અને ચલનાંક બરાબર s ભાગ્યા x બાર ગુણ્યા 100. હવે અહીંયા એક મુદ્દો ધ્યાનથી જોઈ લો કે આ સૂત્રો જે છે એમાં તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણી શકો છો. અવર્ગીકૃત માહિતી હોય, ધ્યાન આપજો, અવર્ગીકૃત માહિતી હોય તો x બાર પૂર્ણાંક હોય ત્યારે આ સૂત્ર વપરાય છે, અને x બાર પૂર્ણાંક હોય કે ના હોય તો ગમે ત્યારે આ સૂત્ર વાપરી શકાય છે. તો એક આ સારું સૂત્ર છે, બેસ્ટ સૂત્ર તરીકે આને વ્યાખ્યાયિત કરી શકાય. હવે એમાં ટૂંકી રીત છે, તો આનો આપણે કોઈ હાલ ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. બીજો મુદ્દો, વર્ગીકૃત માહિતી માટે પણ આ પ્રમાણે x બાર પૂર્ણાંક હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે, અને આ ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો દાખલા ગણવામાં વધુ અનુકૂળતા રહેશે. એમાં પણ ટૂંકી રીત છે, જરૂર રહેતી નથી, અને મિશ્ર પ્રમાણિત વિચલન પણ અત્યારે નથી. એટલે ઘરે રહીને શાંતિથી ગભરાયા વગર વ્યવસ્થિત મહેનત કરશો તો ચાલુ વર્ષ તમારું શૈક્ષણિક વર્ષ છે એ બેકાર જશે નહીં. હવે આપણે જ્યાં હતા ત્યાં પાછા અને મુદ્દાને સમજી લઈએ વ્યવસ્થિત. બુકમાં થિયરી આપેલી જ છે વ્યવસ્થિત, અને એ મુદ્દાઓ પણ તમે સમજતા રહેશો. તો પ્રસારમાન શું છે, એનો ઉપયોગી જાણવાનું માપ છે, એ તમામ બાબતો અહીંયા સમજાઈ છે. આપણે જે મેઇન મુદ્દા પર જવું છે એ મુદ્દાને અહીંયા સમજી લઈએ ને વ્યાખ્યાઓ તરફ જઈએ છીએ. તો જો પ્રસારમાન વિશેની માહિતી અહીંયા આપી છે, પેજ નંબર જોઈ લેજો 123. અહીંયા આ મુદ્દાને જોઈ લો વ્યાખ્યા માટે. માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસારમાન. એ સમજી લેજો, પ્રસારમાન એટલે શું પૂછાય કે ચલન એટલે શું પૂછાય, તો પણ એ બે જવાબો એક જ છે. માહિતીના અવલોકનો જે છે એ મધ્યકની આસપાસ કેટલા ફેલાયેલા છે એ મુદ્દાનો અહીંયા આપણને અભ્યાસ કરાવે છે. હવે પ્રસારમાનના ઈચ્છનીય લક્ષણો છે કેટલાક, એ જોઈ લો. તો પ્રસારમાનનું જે માપ છે કેવું હોવું જોઈએ, તો પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. તેની ગણતરી, આની વ્યાખ્યા કેવી જોઈએ, સ્પષ્ટ અને ચોક્કસ. તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ. એટલે આપણા અભ્યાસક્રમમાં જે મુદ્દામાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થાય છે, પ્રકરણ 5માં જે મુદ્દાઓ ઉપયોગમાં લેવાના છે, આના પછીના પ્રકરણમાં એ મુદ્દાઓ આપણા અભ્યાસક્રમમાં રાખેલા છે. જે ભવિષ્યમાં ઉપયોગી નથી, ઓછા છે, એ જ રદ કરેલા છે. તે બેઝિક ક્રિયાઓ તથા આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે અનુકૂળ હોવું જોઈએ, એ પણ આગળ ઉપયોગી છે. તે નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ, એટલે કે જ એક જ સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શો લેવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ. તેની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ. અહીંયા આપણે વિસ્તાર આપ્યું છે, એની મર્યાદાઓ છે, આમાં પસાર થતું નથી યોગ્ય રીતે, અને આપણે અત્યારે રદ પણ કરેલું છે. પ્રસારમાનના નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ, એમાંથી હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો પૂછાય. તો અહીંયા જોઈ લો કેટલાક મુદ્દાઓ. જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. દાખલા તરીકે જો માહિતીના અવલોકનોનો એકમ
કિગ્રા હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ કિગ્રા હોય. તો અહીંયા આપણે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ પણ જોઈશું. આગળ સાપેક્ષ માપ. પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. એકમથી મુક્ત જે માપ હોય ને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. બે કે તેથી વધુ માહિતી સમૂહના અવલોકનોના એકમો ભિન્ન હોય ત્યારે તેમના પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી જ થઈ શકે છે. અહીંયા એ મુદ્દાઓ જોઈ લઈએ. સામાન્ય રીતે સમૂહના અવલોકનોમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપ અને સમૂહના અવલોકનોની યોગ્ય સરેરાશના ગુણોત્તરને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે અને આ માહિતીના અવલોકનો એકમથી મુક્ત છે. અહીંયા આપણે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપનો અભ્યાસ કરવાનો છે. એમાં વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે ડિટેલમાં ફક્ત ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલનમાં જવાનું છે. જે પ્રસારના સાપેક્ષ માપ છે, આ બંને નિરપેક્ષ માપ છે. હવે આગળ જોઈ લઈએ. તો આમે આ મુદ્દો અહીંયા હાલ આવશે નહીં. તો વિસ્તાર નથી ત્યારે આપણી પાસે, કારણ કે એની મર્યાદાઓ વધારે છે. અને ચતુર્થક વિચલનનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે સ્વાધ્યાય 4.1 લખવાનું નથી. અત્યારે હાલની જે સૂચના મળી છે લેટેસ્ટ, એ પ્રમાણે તમારે સ્વાધ્યાય 4.1 લખવાનું રહેતું નથી. અહીંયા જોઈ લઈએ ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલન પેજ નંબર 128 ઉપર, એમાં જરૂરી મુદ્દાઓનો જ આપણે અભ્યાસ કરી લઈએ. તો ચતુર્થક વિચલન એ અવલોકનો આ ચતુર્થકો પર વ્યાખ્યાયિત થયેલું છે. જોઈ લો. અહીંયા ચતુર્થક વિચલન કહે છે તો માહિતીના ચડતા ક્રમમાં ગોઠવાયેલા અવલોકનોમાં વચ્ચેના 50% અવલોકનોના ચલન કે પ્રસારનો ઉપયોગ કરી વ્યાખ્યાયિત કરેલા માપને ચતુર્થક વિચલન કહે છે. અને ચતુર્થક વિચલન આપણે થિયરીમાં અત્યારે ઓછો રસ લઈશું, દાખલા ગણવામાં વધારે રહીશું. થિયરી ટાઈમે તમે વાંચીને પણ તૈયાર કરી શકશો અને દાખલા ગણશો એટલે સમજાઈ પણ જશે. તો માહિતીના અને આ સૂત્રના આધારે જ તમારે એની વ્યાખ્યા બની જશે. QD બરાબર Q3 માઇનસ Q1 અપોન 2. આ Q અને D એટલે ચતુર્થક વિચલન. તો માહિતીના તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થક વચ્ચેના તફાવતને 2 વડે ભાગવાથી મળતા માપને ચતુર્થક વિચલન કહે છે. તેને સંકેતમાં QD વડે દર્શાવાય છે અને સૂત્ર એનું આ રહ્યું. અને આ એક મુદ્દો અગત્યનો છે. ચતુર્થક વિચલનને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર પણ કહેવામાં આવે છે. અને ચતુર્થક વિચલનના આ સૂત્રો પણ ઉપયોગી છે. જે આ સૂત્ર Q3 માઇનસ Q1 ભાગ્યા 2 અહીંયા દર્શાવેલ છે. એ સૂત્રને ડિટેલમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકાય છે. અને વિકલ્પમાંથી ચોઈસ કરવી હોય ત્યારે આ મુદ્દો કામ આવી શકે છે. અને આ એમ આપણો મધ્યસ્થ છે, એ તમે એનાથી સાહિત્ય પરિચિત છો. સાપેક્ષ ચતુર્થક વિચલન તો Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1. અને આની ડિટેલ સાબિતી છે. આ સાપેક્ષ ચતુર્થક વિચલનને ચતુર્થક વિચલનાંક પણ કહેવામાં આવે છે. આ મુદ્દાઓ ઝીણા ઝીણા ઓબ્જેક્ટિવ છે. એને શું કહેવાય, બીજું નામ શું છે, તો પણ કામ આવશે. અત્રે નોંધવું જરૂરી છે કે QD ને અવલોકનોના એકમમાં દર્શાવાય છે
અવલોકનના એકમમાં દર્શાવાય છે તો એ નિરપેક્ષ માપ છે, પરંતુ ચતુર્થક વિચલનાંક એકમથી મુક્ત માપ છે એટલે કે એકમ રહિત માપ છે, તો ચતુર્થક વિચલનાંક એ સાપેક્ષ માપ બન્યું. એકમ લખીને લખાવો તો નિરપેક્ષ માપ છે, તફાવતની વાત છે. અને આ એક સારું ઉદાહરણ છે, સમજી લેશો. આપણને અહીંયા તમને આવડે એવું જ છે, 9-10માં અભ્યાસ કર્યો છે એ પ્રમાણે જ છે. કોઈ એક દિવસે કરેલા 10 ફેરામાં એક બસ ઓપરેટરને નીચે મુજબ મુસાફરો મળી રહે છે. આ માહિતી પરથી મુસાફરોની સંખ્યાનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. તો અહીંયા 19, 25, 35, 10, 24, 8, 12, 5, 20 અને 30 આ રીતની જે રકમ આપેલી છે આને અવર્ગીકૃત માહિતી કહેવાય. આવી અવર્ગીકૃત માહિતી પરથી ચતુર્થક વિચલન શોધવું છે તો સૌથી પહેલા આ રીતે જે કામ છે એ મોસ્ટ છે એ હંમેશા કરવું. મધ્યક સિવાયના જે મધ્યસ્થ, બહુલક કે દશાંશકો, શતાંશકો, ચતુર્થકો આપણે ઉપયોગ કરીએ ત્યારે શું કરવું? પહેલું જ માહિતીમાં આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. આ ગોઠવવાનું ક્યારેય ભૂલવું નહીં. તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. જોઈ લો 5, 8, 10 up to 35. અહીં n બરાબર 10 તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા અવલોકનો આપણી પાસે 10 છે. સૂત્રમાં ઉપયોગમાં મૂકવા માટે ગણતરી પહેલેથી કરીને મૂકી દીધી છે. તમે આ ગણતરી સીધી આ સૂત્રના અંદર સાથે જ કરી દો તો પણ ચાલે. આ આપણું સૂત્ર છે Q1 બરાબર n+1/4 માં અવલોકનની કિંમત. તો 2.75 માં અવલોકનની કિંમત કઈ રીતે આવી? તો n બરાબર કેટલા છે? 10 + 1/4. કિંમતો મૂકી 11/4 અને 11/4 એટલે 2.75 તમને મળી રહેશે. તો 2.75 તેથી Q1 બરાબર 8. તો અગાઉ સમજાયેલું જ છે એટલે અહીંયા જો બુકમાં પણ ટૂંકું કરી દીધું છે ગયા પ્રકરણમાં. એટલે તમામ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જરૂરી છે, જેથી તમને અગાઉના પણ વિડીયો જોવા મળી શકે અને સમજી શકો. તો બીજું અવલોકન 1 અને 2. તો બીજું અવલોકન 8 વત્તા આ 2.5 છે એને વિભાજિત કરીએ તો 2.0 વત્તા 0.75. તો 2.0 એટલે બીજું અવલોકન 8, 0.75 0.75 ગુણ્યા કૌંસમાં ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. તો ત્રીજું અવલોકન કયું છે? 10 માઇનસ બીજું અવલોકન કયું છે? 8. ત્રીજું માઇનસ બીજું 10 માઇનસ 8 બરાબર 10 માંથી 8 ગયા તો 2. 2 ને ગુણ્યા 0.75 એટલે 1.75. 8 વત્તા 1.75 એટલે Q1 9.5 મુસાફરો. તો આ મુસાફરો આપણને એક માપ મળી ગયું. ચતુર્થક વિચલન, પ્રથમ ચતુર્થક વિચલન, એ રીતે તૃતીય ચતુર્થક વિચલનની ગણતરી આવી. ચતુર્થક વિચલન QD ના સૂત્રમાં મૂકતા આપણને QD 8.38 મળે છે. તો આમ મુસાફરોની સંખ્યાનું ચતુર્થક વિચલન 8.38 મુસાફરો છે. 8.38 મુસાફરો છે. અહીંયા સ્પષ્ટ લખેલું છે કે QD ને અવલોકનના એકમમાં દર્શાવાય છે તે નોંધવું જરૂરી છે. તો QD ને અવલોકનના એકમોમાં દર્શાવવામાં આવે છે તો કે મુસાફરો QD 8.38 છે. અને એ પણ આપણે
નવું શુદ્ધિપત્રક છે 2020ની બુક છે અહીંયા, તો એ જોઈ શકો છો કે કેટલાક ફેરફારો હશે એ લખેલા છે. તો ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1, અને અંદર જ ઉપરની કિંમતો મૂકતા ચતુર્થક વિચલનાંક 4.47 મળે છે. આ મુસાફરોની સંખ્યાનો ચતુર્થક વિચલનાંક 0.47 છે. અહીંયા મુસાફર શબ્દ લખવરાય નહીં. તો મારે જે તમને સમજાવવાનું છે, તમારા માટે જે નવું છે એ મુદ્દાઓ સમજાવી દીધા. આ અવર્ગીકૃત માહિતીનું હતું. હવેનું જે મુદ્દો છે એ વર્ગીકૃત માહિતીના સંદર્ભે છે. તો વર્ગીકૃત માહિતીના સંદર્ભમાં જોઈ લઈએ. ને એમાંય કેવી છે આ માહિતી, તો જોઈ લો. આ રીતની રકમો છે. આ એક્સ છે, આ એફ છે. તો વર્ગીકૃત અને અસતત આવૃત્તિ વિતરણ પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કરવાની છે. તો એક્સ એફ સીએફ સંચય આવૃત્તિ એ પણ તમને આવડે જ છે, સરવાળો કરીને ઉપયોગમાં લેવાની વાત છે. તો n બરાબર 50 કુલ આવૃત્તિ, આ પણ સૂત્રની માફક અગાઉ સમજાયું તેમજ સૂત્રના અંદર કિંમત મૂકતા Q1 4 મિનિટ, Q3 8 મિનિટ, QD 2 મિનિટ, અને આમ બાળકોને કોયડો ઉકેલતા લાગતા સમયનું ચતુર્થક વિચલન 2 મિનિટ છે. એટલે 2 મિનિટમાં જે તફાવત મધ્યથી છે એટલો આવેલો છે, વચ્ચેનો જે ગાળો છે એની વાત છે. હવે અહીંયા થોડુંક ધ્યાનથી જોઈએ છીએ. તો તમે જે સૂત્રનો ઉપયોગ કરો છો એ જોઈ લો. n+1/4 માં અવલોકનની કિંમત, તો સૂત્રોમાં અહીંયા એ જ છે વર્ગીકૃત અસતત. એટલે વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે ભણાવું ત્યારે વારંવાર કહું છું કે અસતત અને અવર્ગીકૃત હોય ત્યારે સૂત્રમાં એક આવશે. સૂત્ર યાદ રાખવાની પદ્ધતિ છે, સમજી લો. અસતત અને અવર્ગીકૃત હશે ત્યારે સૂત્રમાં n+1 આવે છે. અને જ્યારે તમે આ દાખલો જોશો તો એ કેવો છે? વર્ગીકૃત છે, પણ એમાં કેવી છે પદ્ધતિ? સતત છે. અને સતત જે છે વર્ગીકૃત સતત હોય તો સૂત્રમાં જોઈ લો અહીંયા ફેરફાર ખાસ. Q1 બરાબર n/4, અહીંયા 1 નથી, n+1/4 નથી. મારે ખાસ તમને આ મુદ્દાઓ સમજાવવાના છે. બાકી તમે બુકમાંથી જોઈને પણ સાથે અભ્યાસ કરી શકો છો. તો વર્ગીકૃત સતતમાં અહીંયા જો વર્ગ જોવા જઈએ તો કેવા વર્ગ છે? નિવારક વર્ગો છે. તમને રકમ ઓળખતા આવડશે તો અને તો જ તમે સૂત્રોની પસંદગી કરી શકશો અને ગણતરી કરી શકશો. અહીંયા તો વર્ગીકૃત સતત નિવારક વર્ગો ધરાવતા આવૃત્તિ વિતરણ પરથી ચતુર્થક વિચલન અને વિચલનાંકની ગણતરીના મુદ્દામાં જોઈએ તો Q1 પહેલાં તેનો વર્ગ મેળવવો પડશે. તો 250માં અવલોકનને સમાવતો વર્ગ જે છે, તો 250માં અવલોકનને સમાવતો વર્ગ અહીંયા આમ જોતાં જોતાં આપણે જઈએ છીએ તો 250 અહીંયા સમાવિષ્ટ થઈ જાય છે. તો 70 થી 90નો વર્ગ જે છે એ 250માં અવલોકનને સમાવિષ્ટ કરી દે છે. એટલે Q1નો વર્ગ થશે એ. અને જે પ્રમાણે મધ્યસ્થના સૂત્રો મૂકતા હતા અને ઉપયોગ કરતા હતા એ પ્રમાણે જ અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે અગાઉના પ્રકરણમાં જેમ શીખવાડ્યું છે એમ જ દાખલા ગણવાના છે. એટલે તમને આ પ્રકરણમાં Q1 અને Q3 આવડે છે એ શરતે જ તમે અહીંયા QD ગણો છો. એટલે અગાઉના વિડીયો ખાસ ફરી અત્યારે યાદ કરાયેલું છું, જોઈ લેવા. તો અહીંયા ચતુર્થક વિચલન આપણને મળે છે QD 19.93, અને આમ વ્યક્તિઓની આવકનું ચતુર્થક વિચલન 19.93 હજાર રૂપિયા છે.
ચતુર્થક વિચલનાંક છે 0.19. આમ ચતુર્થક વિચલનાંક 0.19 છે. હવે આપણે જે પરીક્ષામાં પૂછાય મુદ્દામાં અહીંયા ચતુર્થક વિચલનના લાભ તથા ગેરલાભ. તો એના લાભ છે ચતુર્થક વિચલનને એ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલું પ્રસારનું માપ છે. તેની ગણતરી સરળ છે. જો પ્રસારનું માપ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલું છે, ગણતરી સરળ છે. બીજું, ચતુર્થક વિચલન પર અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર થતી નથી, કેમ કે ચતુર્થક વિચલનનું માપ વચ્ચેના 50% અવલોકનોની કિંમતને ધ્યાનમાં લઈને મેળવવામાં આવે છે. જો આવૃત્તિ વિતરણના વર્ગો ખુલ્લા છેડાવાળા હોય તો પ્રસારનું આ એક જ માપ મેળવી શકાય છે. ગેરલાભ. ચતુર્થક વિચલન મેળવવા માટે પ્રથમ 25% અને અંતિમ 25% અવલોકનોને અવગણવામાં આવે છે. આમ આ માપની ગણતરીમાં બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી. એના મર્યાદા તરીકે કહી શકાય. ગેરલાભ કરતાં પણ વિશેષ છે. તે બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. નિર્દેશના સાપેક્ષમાં આ માપ સ્થિર નથી. આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં આ માપનો ઉપયોગ ઓછો થાય છે. અને તમારે આનું સ્વાધ્યાય આ લખવાનું છે. 4.1 રદ કરાયું હતું, આ લખવાનું છે. એમાં આપણે જોઈ લઈએ ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક, ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક અને ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંકના દાખલા આપણે ગણવાના છે. અને આ ત્રણેય દાખલામાં અલગ અલગ મુદ્દા છે. અવર્ગીકૃત છે, વર્ગીકૃત અસતત છે અને વર્ગીકૃત સતત છે. અને હવે આપણે આ સરેરાશ વિચલનના મુદ્દા તરફ જઈએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીએ છીએ, કારણ કે સમય મર્યાદા અહીંયા પૂરી થવાઈ છે. સરેરાશ વિચલન આપણા હાલ પૂરતા અભ્યાસક્રમમાં નથી. એ મુદ્દાઓનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ. આભાર, ધન્યવાદ.